મહાપર્વ કહેવાય આને, મહાશિવરાત્રિ. અને ભેગો કુંભ એટલે મહાકુંભ છે આપણે માટે. પણ અહીંયા એવી કૃપા થઈ છે, આસીમ કૃપા થઈ છે. મહાપુરુષો આપણે સામેથી તીર્થામાં દર્શન દેવા આવ્યા છે. એ અવસર આપણે માટે અમૂલ્ય છે. યુગ પુરુષ વર્તમાનના એટલે મોરારી બાપુ આપણા વર્તમાનના યુગ પુરુષ સેવા માં કેદારનાથ થી આવ્યા હતા. કેદારનાથ અમરગીરી બાપુ, નિહાલગીરી બાપુ, રાજનદાસ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, એવા મહાપુરુષો વિજય બાપુ સત્તાધારથી આ બધા તીર્થ સેવાલા આપણને સામેથી દર્શન દેવા આવે છે. એનો ભાવ છે, એમનો હૃદયનો એવી ઈચ્છા થાય કે હાલો હું જાઓ, મને કોઈ બોલાવે છે. એવા મહાપુરુષો આપણે બધા પણ ભાગી છે, બધા એવો ભાગી છે. અમારે મુના બાપુ કઈ બોલતા નથી, કરી બતાવે છે, કામ કરી બતાવે છે. આજે કઈ હરિહરની સેવા છે એ બધો ફળો અમારા મુના બાપુને જાય છે. એવા અમારા કેહુ દાદા લાંબા મદદથી એમની અથોક સેવા છે. એવા અમારા મહેશભાઈ બધા બોમ્બે વાસી બધા છે, પણ આપણા મલકના વાલા આપણા છે બધા. ભલે વ્યવસાય પોતાનો બહાર વિદેશમાં હોય છે. એવા અશોકભાઈ લંડન વાસી છે પોતે, પણ છે આપણા મલકના. બધાની શું સન્માન કરીએ આપણે એમનું, હૃદયના ભાવથી સન્માન કરી વાળા, શબ્દરૂપી સન્માન કરીએ એમનું. પણ તીર્થ સામેથી આવે ને એ બધી આપણી માથે કૃપા છે એમની. અને આ સેવાનો પર્વ છે. ત્યારે કલિકાલમાં સેવા ભક્તિ છે એ ઉત્તમ છે. સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય. એમ આપણે સેવામાં બધા અમારો આ ડાયરો રામદાસ તો ખાલી છે ને એક ઓડું છે વાલા, ઓડું. સેવા તો બધાની છે. હું બધાનું શબ્દરૂપી બધાનું સન્માન કરું છું. મારી પાસે બીજા શબ્દો નથી કોઈ. આને કઈ રીતે હું સન્માન કરું એ લોકોનું. પણ બધા આશીર્વાદ દેવા આવ્યા છે અને એના આશીર્વાદ ત્યાં બધું હાલે છે. આ બધાની કૃપાથી જ હાલે. તમારા બધાના આશીર્વાદ વાળા. તમે જનતા જનાર્દન છો, તમે મારા ભગવાન છો વાલા, તમે મારા ભગવાન છો અને તમે મહાન છો, અમે નહીં. અમે તો એક કીર્તન ભક્તિ લઈને બેઠા છીએ. તમારી કીર્તન ભક્તિ તમારી સામે કરી, ઠાકરને ગુણગાન ગાઈ, લાડ લડાવી. આવી ઘટના ઘટેલી ક્યાં ખબર? લીંબડીમાં. સદગુરુ રવિ સાહેબ અને આખી ફોજ, ભાણ ફોજ કહેવાતી, ભાણ ફોજ આખી. રવિ સાહેબ યાત્રાએ જાય છે, દ્વારકાની યાત્રાએ જાય છે. હાલીને સંઘ હાલ્યો, લીંબડી આવ્યું, રાત પડી ગઈ. રવિ સાહેબ કે ભાઈ કઈ રાતવાસ કરી લઈએ આપણે, આજે સવારે હાલશું અહીંથી. એક ભગતે કીધું કે અહીંયા મીઠા ભગત રહેશે, એની ત્યાં જઈ હાલો ને. ઠાકરના પરમ ભગત છે, હરિગુણ ગાય છે, એમની ઝૂંપડીએ જાય હાલો ને સાહેબ. હાલો બાપા, એની ઝૂંપડીએ જાય. આખી ફોજ આવ્યો, મીઠા ભગત ની આવી. મીઠા ભગત ને મળ્યા અને બહુ રાજી છે મીઠા ભગત. ઓહો સાહેબ મારે આંગણે આવ્યા, મહાપુરુષ મારા આંગણે આવ્યા. તીર્થ હામું આવ્યું, તીર્થ હામું આવ્યું. અને પાણી કર્યા. રાત્રિના રવિ સાહેબ કે છે, એ ભગત તમે તો ઠાકરના ગુણગાન બહુ મહાન ગાઓ છો, તમારું નામે સાંભળ્યું છે. કે સાહેબ હું તો કાલાવલા કરું છું. નહીં, આજે મને કાંક ઠાકરનો મહિમા સાંભળાવો, હું દ્વારકાની યાત્રાએ જાઉં છું. એ રાત્રિની સંતવાણીથી ભજન થયા અને પહેલું જ ઠાકોરનો મહિમા ગાયો. મીઠા ભગતે કહે છે,
દાદાજી રવિ સાહેબ ને મીઠા ભગત કહે છે કે થોડું કહેજો. એવા 4 આખી રાત ભજનો કર્યા. સવાર પડી રવિ સાહેબે કીધું કે વાલા હવે હાલો પાછા ઝૂંપડીએ વહી જાય. સેવકજન ભેગા હતા. બાપુ આપણે તો દ્વારકા જવાનું છે ને? કે નહીં, હવે દ્વારકા નથી જવું. કેમ બાપુ? કે મને મીઠાના રૂપમાં અહીંયા ઠાકર મળી ગયું છે. મીઠાના રૂપમાં મળ્યો છે. હવે મારે ક્યાંય નથી જવું. મને પાછો ઝૂંપડીએ લઈ જાઓ. એ મીઠા ભગત આજે મહાશિવરાત્રી ભોલેનાથ શિવજી મહારાજની